નામ છે તમારું, શું ઘટના હતી? મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ, અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે, અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. કેટલા પૈસા લીધા એ બી કહો? પૈસા 1000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા. અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે. એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે. અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. અત્યારે બુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં, એને ફરાર છે બુવાજી. સાચો બુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ જો ખરેખર એમને માતાજી આવતી હોત તો. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થાય. પણ મને બહુ દુઃખી થઈ ગયો. ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. ઘનશ્યામ ભુવો બધાને જે રીતના તેવી રીતના બધાને લૂંટે છે. તો એનું કામ લૂંટવાનું છે. દરેક પબ્લિક એના જોડાવા માટે જાય છે તો બધાને કહે છે 101 રૂપિયો મૂકવો પડશે, 10,000 મૂકવા પડશે, 15,000 મૂકવા પડશે. એવી રીતના વિધિઓ બધાને કરાવડા છે. તારું મેં કામ કરી આપીશ, તું મને 10,000 રૂપિયા આપજે. મેં એને 10,000 રૂપિયા જયારે માંગ્યા એને મને તો 10,000 રૂપિયા આલે. જયારે મારું કામ ના થયું, મારે એક્ઝામનું કામ હતું, મારી એક્ઝામમાં મને પાસ ના કર્યો, તેરા બાદ એના પછી મને એને કીધું કે 10,000 રૂપિયા નથી મારી પાસે. મારી માતા પૈસા લઈ ગઈ છે, તું પૈસા માતા જોડતી જઈને લઈ જાય. અને મને મારવાની ધમકી આલી. અને મને મારવા માટે માણસો બહારથી બોલાયેલા હતા. 4 થી 5 ગાડીઓ મને મારવા માટે આવેલી પાદરાની અંદર. એટલે બધાને છે ને આવી રીતના ગુંડાગર્દી કરે છે, પૈસા લેવા જઈએ તો ડરાવે ધમકાવે છે કે ભાઈ તું બોલાવી લે, એની તો આમ કરી દઈશું, તેમ કરી દઈશું, પૈસા મળે નહીં.